હવે તારક મહેતાના કન્ટેન્ટનો ઉપયોગ કરવો સરળ નહીં હોય. દિલ્હી હાઈકોર્ટે નિર્માતાઓની તરફેણમાં ચુકાદો આપ્યો. નિર્માતા અસિત મોદીએ ખુશી વ્યક્ત કરી. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પિટિશનમાં નિર્માતાઓએ તે યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ સામે પગલાં લેવા જણાવ્યું હતું, જે શોના વિડીયો અને ડાયલોગનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા છે. હવે નિર્માતાઓની અપીલ પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે ઘણી યુટ્યુબ ચેનલો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આદેશ જારી કર્યા છે. આ આદેશ અનુસાર હવે કોઈ પણ વ્યક્તિ શોના ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સનું ઉલ્લંઘન કરી શકશે નહીં. જસ્ટિસ મિની પુષ્કરને 14 ઓગસ્ટના રોજ આ આદેશ આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે મેકર્સ સિવાય કોઈ પણ શોની સામગ્રીનો ઉપયોગ કરી શકશે નહીં. હવે જો કોઈ આ શોના પાત્રોની નકલ કરશે, એઆઈ ફોટા, ડીફેક અને એનિમેટેડ વિડીયો બનાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર આ અરજીની સુનાવણી પછી કોઈ પણ વ્યક્તિ, માલિક, કર્મચારી અથવા એજન્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સામગ્રી અને સંવાદોને કોઈપણ રીતે હોસ્ટ, સ્ટ્રીમિંગ, બ્રોડકાસ્ટ, વાતચીત અથવા પ્રસ્તુત કરી શકશે નહીં. આ કોપીરાઇટ નિયમોનું ઉલ્લંઘન અને નોંધાયેલ ટ્રેડમાર્ક ઉલ્લંઘન ગણવામાં આવશે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કોર્ટના આદેશ પર ખુશી વ્યક્ત કરી છે. મોદીએ કહ્યું, આ શોને ઘણા લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અમારી બૌદ્ધિક સંપદાના રક્ષણની જરૂરિયાતને સમજવા માટે અમે દિલ્હી હાઈકોર્ટના આભારી છીએ. આ આદેશ દ્વારા કોર્ટે સીધો સંદેશ આપ્યો છે કે આવા ઉલ્લંઘનને સ્વીકારવામાં આવશે નહીં. શોની ઘટી રહેલી લોકપ્રિયતાને જોઈને મેકર્સે દિલ્હી હાઈકોર્ટમાં જઈને અરજી દાખલ કરી હતી. નિર્માતાઓએ ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ પર તેમના પ્રોડક્શનને અનધિકૃત રીતે વેચવાનો આરોપ મૂક્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ શોના પાત્રોનો ઉપયોગ કરીને ડીપફેક અને અશ્લીલ વિડીયો બનાવી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.